લેબ બનાવવામાં આવી રહી હતી, જેની હાઇટ 21 ફૂટ રાખવાની જગ્યાએ 12 ફૂટ રાખવામાં આવી હતી. તે બિલ્ડિંગના ભોય તળિયે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે. એની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે. કહું છું દેટ બીમ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર, એ હું ખાતરીપૂર્વક કહું છું. જે આપ સ્પેમ માનો છો, જેને આપ બીમ માનો છો, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર. એમાં જે ઊંચાઈ છે એ 16 ફીટની ઊંચાઈ છે, જે 4 ફીટ નીચે કરીને પછી ફરી સમતલ કરવામાં આવશે, કારણ કે 4 ફીટ નીચે એને ચેમ્બરની દીવારો જશે. એટલે એ કોઈ બેઝમેન્ટ કે ભોયરો નથી બનતું, એ પાછો ફિક્સિંગ પછી સમતલ થવાનું છે. નહીં તો પહેલે કોઈ ક્ષતિ છે નથી, હવે થવાની છે. આમાં ડિઝાઇનને અમે અડ્યા જ નથી. જેવી રીતે અટલ કલામ હોલ છે એવી રીતે અહીંયા એક હોલ છે. આ હોલને રિસર્ચ લેબમાં કન્વર્ટ કરીએ છીએ, બસ.